ભુજના સ્ટેશન રોડ ઉપર આવેલા યુકો બેંકની શાખામાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। 4 ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। ભુજના સ્ટેશન રોડ ઉપર આવેલા શાલીમાર કોમ્પ્લેક્સમાં સ્થિત યુકો બેંકની શાખામાં અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગમાંથી નીકળતા ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડતા સ્થાનિક લોકોમાં ભય ફેલાયો હતો। ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાઈટરો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયા હતા। લગભગ 4 ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો, જેના કારણે વધુ નુકસાન ટળ્યું હતું। પ્રાથમિક માહિતી અનુસાર બેંકમાં રહેલ મહત્વપૂર્ણ દસ્તાવેજો આગમાં બળી ખાક થઈ ગયા છે। આગ લાગવાનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે, જોકે હજુ સુધી સત્તાવાર રીતે કારણ સ્પષ્ટ થયું નથી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। आज रोज 11 वाग्याની आसपास भरूच शहर स्थित शालीमार कंपाउंड खाते यूको बैंक में अचानक आग लागવાનો બનાવ બન્યો હતો। જેના પગલે ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગના કંટ્રોલ રૂમમાં જાણ કરાતા ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગની 3 ફાયર ટેન્ડર સ્ટાફ સહિત તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવતા અહીંયા યુકો બેંકમાં જે આગ લાગી હતી તેને કંટ્રોલમાં કરેલ હતી। અહીંયા તેમાં ફર્નિચર અને કાગળો ખૂબ હોવાથી આગ થોડી વિકરાળ હતી, પરંતુ 1 કલાકની ભારે જહેમત બાદ આગને સંપૂર્ણ કાબૂમાં કરે છે। સદનસીબે ઘટનામાં કોઈ પણ ઈજાનો અહેવાલ નથી।